22 સપ્ટેમ્બરના રોજ ભીમ યુવા સંગઠન દ્વારા ભીમ ડાયરાનું જે આયોજન કરવામાં આવેલ છે તેને ખૂબ ખૂબ આવકારું છું। 23 સપ્ટેમ્બર બાબા સાહેબનો સંકલ્પ દિવસ છે। બાબા સાહેબે ગાયકવાડી શાસનમાં વડોદરા શહેરમાં જ્યારે એમણે 11 દિવસની નોકરી કરી તે દરમિયાન તેમને જે અસમાનતાનો ભોગ બનવું પડ્યું હતું, જાતિવાદી અસમાનતાનો એમને જે અનુભવ થયો એને તે સમયે એમણે જે સંકલ્પ લીધો કે મારા 7 કરોડ પ્રજાજનોને જો હું ભણેલો ગણેલો વ્યક્તિ છે મારી સાથે જો આ અન્યાય થતો હોય તો આ પ્રજાનું શું થશે, એટલે આ પ્રજાને ઉજાગર કરીશ, એમનો ન્યાય અપાઈશ। તે માટે એમણે સંકલ્પ લીધો, તે સંકલ્પને ઉજાગર કરવા માટે અને સંકલ્પને યુવાનોમાં જાગૃતતા આવે, એ યુવાનો એમાં સમજે એના માટેનું આયોજનનું ડાયરાનું આયોજન આગલા દિવસે કરવામાં આવેલું છે, એને હું ખૂબ ખૂબ આવકારું છું। જય ભીમ। હસમુખ મકવાણા એડવોકેટ। આ પ્રોગ્રામ જે ભીમપુત્રોએ જે રાખ્યો છે એને ખૂબ આવકારું છું, હૃદયથી આવકારું છું। અને આજે જે 22મી આગલા દિવસે જે કાર્યક્રમ રાખ્યો છે ડાયરાનો, આ ડાયરો નથી પણ સમાજને એક સમજ શક્તિ આપવાનું કામ છે। બાબા સાહેબ આંબેડકર કોણ હતા, એમને આ જીવન પર્યંત શું કામ કર્યું, અધર સમાજ અને સમાજ સાથે શું અન્યાય થતા હતા, એ અન્યાયને શું ન્યાય અપાવવા માટે કામ કર્યું, એ આજે મારા યુવાન દીકરાઓ અને દીકરીઓ જે કાર્યક્રમ કર્યો છે મારી છાતી આજે ગદગદ ખીલે છે અને ખૂબ આનંદ થાય છે કે દીકરાઓ આ કાર્યક્રમ કરો અને બાબા સાહેબની વિચારધારા તમે તમારા પરિવાર અને અધર સમાજ સાથે રાખીને બાબા સાહેબના વિચારો હંમેશા થાય અને વિચારોને સળીને આપણે શિક્ષિત બનીએ, સંગઠિત બનીએ અને સમય આવે તો આપણું લેનાર સામે પ્રતિકાર પણ કરી શકીએ, એ વિચારધારે આજે આજ રોજ હું આ બાબા સાહેબ બાબા પુત્રોને ખૂબ આવકારું છું અને અભિનંદન આપું છું। આજે ભારત દેશે આટલી બધી પ્રગતિ કરી છે એમાં સિંહ ફાળો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો છે। એમને જો સમાનતા ના લાવ્યા હોત તો ભારતનું આટલું બધું નામ વિશ્વ લેવલ પર ના હોત। એટલે ખરેખર આ આજનો દિવસ દરેક સમાજ માટેનો દિવસ છે। બાબા સાહેબ દરેક સમાજ માટે સારા કાર્ય કર્યા છે, એટલે સંકલ્પ દિવસની આવતીકાલની જે તૈયારી છે એના ભાગરૂપે આજે ડાયરાનું આયોજન છે અને અમે એવું કહીએ છીએ કે આપણે એક બનો અને નેક બનો। આજનો જે પ્રોગ્રામ છે તે પહેલાં તો અમારા સમાજ માટે એક છાતી ગજગજ ફૂલી જાય એવા અમારા બાબા સાહેબ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જ્યારે નામ જીભ પર આવે છે ને ત્યારે જ અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ। અને આ બાબા સાહેબનો ડાયરો ના કહેવાય, એક સમાજની એકતા કહેવાય। અને આ ભાઈઓએ ખૂબ સફળપૂર્વક આ કાર્યક્રમ કર્યો છે અને અમને સહભાગી બનાવ્યા, એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બધાને। અને મારો સમાજ આમ જ એક રહે, એક સમાન રહે। બાબા સાહેબ ના હોત તો અમારો સમાજ આટલો જાગૃત ના થયો હોત। અત્યારે અમારા બાબા સાહેબના લીધે જે પણ અમારા નેતાઓ છે, જે પણ અમારી મહાન હસ્તીઓ છે એ બાબા સાહેબની દેન છે। અને ખાસ હું બહેનો માટે કહું કે અમારા બાબા સાહેબ નારી શક્તિ માટે પણ ખૂબ એમનો સિંહ ફાળો રહ્યો છે અને આજે અમારા બાબા સાહેબનું નામ લેતા અમારી છાતી, અમારા સમાજના લોકોની છાતી ગદગદ फूली जाए से। जय भीम। मुंबई से बिलोंग करता हूँ और एक गरीब फैमिली से आया हूँ, लेकिन एक रिजर्वेशन के भरोसे जहाँ पे पीएचडी का कहीं एडमिशन नहीं मिलता था इंडिया में, हमें जवाहरलाल नेहरू यूनिवर्सिटी में रिजर्व सीट के अगेंस्ट में एडमिशन मिली। बाकी जातिवाद की वजह से ये ब्राह्मण गाइड है, वो दूसरे कास्ट का है और कभी एडमिशन नहीं मिली। और आज हम सुशिक्षित होकर मैं एमएससी, एमफिल, पीएचडी, एलएलबी, एमबीए करके अच्छा एजुकेशन पाया हूँ। और डॉक्टर बाबा साहब आम्बेडकर और बड़ौदा इसके लिए फेमस है कि गायकवाड़ साहब जिन्होंने बाबा साहब को फेलोशिप दी, बाबा साहब को पढ़ने के लिए फेलोशिप दी, बाबा साहब को एजुकेशन में ऊपर उठाया और बाबा साहब ने हर डिग्री बीए, एमए, एमएससी, पीएचडी, डीएससी, डीलेट जो बाबा साहब ने अपने आप को बुलंद बनाया। सबसे पहले मेरा भी उपदेश आपको सबको है, आपके बच्चों को, हमारे को, कि अपने आप को इतना बुलंद बनाओ कि लोग आपके सामने बोल नहीं सके। आप दूसरों को विचार बताओ। ये नहीं कि काटने पीटने से नहीं, अपने विचारों से उनको ये करो। देखो अभी हम भगवान गौतम बुद्ध के, एक ऐसे भगवान गौतम बुद्ध जिन्होंने बाबा साहब ने वो फिलॉसफी अडॉप्ट की। भगवान गौतम बुद्ध के हाथ में आपने कभी तलवार हथियार नहीं देखा होगा। बाकी के मैं धर्म पे टिका नहीं कर रहा हूँ, लेकिन ऐसे हो गए कि मन परिवर्तन करो। मन परिवर्तन से समाज परिवर्तन होता है। एक लड़का पढ़ नहीं रहा, उसका मन परिवर्तन करो, उसको मारने पीटने से कुछ। तो भगवान बुद्ध के हाथ में कभी शस्त्र नहीं दिखे, उन्होंने मन को परिवर्तन किया। मन और बॉडी ये सब आदमी को संस्कार सिखाती है, संस्कृति सिखाती है। आज गायकवाड़ साहब ने बाबा साहब को फेलोशिप देके और बड़ौदा में बाबा साहब आम्बेडकर यहाँ पढ़ने के बाद आने के बाद भी एक कास्ट का आदमी डीएससी
रस्सी करके उसका फाइल दूर से फेंका जाता था, उनको पानी नहीं दिया जाता था। तो ऐसा समाज अत्याचार, एक बाबा साहब को ये भगवान वगैरह तो बात की बात है, कॉन्स्टिट्यूशन लिखने का मौका जो मिला, आज कॉन्स्टिट्यूशन के द्वारे बाबा साहब आम्बेडकर ने वुमन के ऊपर, अभी बहन जी बोल के कि वुमन के ऊपर प्रोविजन की, लेबर क्लास के ऊपर प्रोविजन की, एजुकेशन में प्रोविजन की, हर तरह की रिजर्व बैंक निकाला, सोशल में, इकोनॉमिक में, पॉलिटिकल में, एकेडमिक में। आज नागपुर में, आज हमारे एक सहयोगी मिले नागपुर में सबसे बड़ा क्या है हथियार, एजुकेशन। एक के बाद 2-2, 3-3 डिग्री, और फिर वो फैले हुए हैं दिल्ली में, बॉम्बे में, बड़ौदा में। हम लोग बॉम्बे से आए। तो इस तरह से बाबा साहब ने समाज जो बनाया है, ये कास्ट का नहीं। पहले तो बाबा साहब को कहते थे अरे ये कास्ट का आदमी है, कास्ट के लोग पूजा करते थे। आज कास्ट के नहीं, SC, ST, OBC, दूसरे समाज के लोग समझे हैं कि बाबा साहब आम्बेडकर ने ये समाज को एक नया दिशा दिया है। समाज जो बना है इंडिया के अंदर, वो बाबा साहब की एक देन है। तो अभी कोई भी पार्टी का नेता हो, चाहे कोई भी, मैं पॉलिटिकल भाषण नहीं दे रहा हूँ, चाहे कोई भी पार्टी हो, लेकिन बाबा साहब का नाम लेते ही है और लेंगे ही। अभी बोले थे बाबा साहब का नाम लेते थे, लेते रहेंगे, लेते हैं और लेते रहेंगे। और ये बाबा साहब की देन है। इंडिया को एक नया भारत बनाना जो बोलते हैं, इंडिया का डेवलपमेंट है, ये सब कॉन्स्टिट्यूशन की प्रोविजन है। ये हमारा कॉन्स्टिट्यूशन वर्ल्ड में सबसे बड़ा ऊंचा माना जाता है, सब प्रोविजन। जय भीम। આવતીકાલે સંકલ્પ દિવસ છે। બાબા સાહેબ આંબેડકરને આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે મહારાજા સયાજીરાવ હતા, એ હંમેશા જે હીરો હોય એને પસંદ કરતા। તો બાબા સાહેબની એમની ઉપર નજર ગઈ અને એમણે બાબા સાહેબને સ્કોલરશિપ આપીને ભણાવ્યા અને પછી શરત મુજબ બાબા સાહેબને વડોદરા ખાતે નોકરી કરવાની હતી। તો બાબા સાહેબ અહીંયા જ્યારે વડોદરામાં આવ્યા અને જ્યારે એમણે પોતાની નોકરી જોઈન્ટ કરી, તો એમણે આ વડોદરાની અંદર જે કડવા અનુભવો થયા, એ પછી બાબા સાહેબ એ જોયું કે હવે મારે અહીંયા નોકરી કરવી એ મને યોગ્ય લાગતું નથી અને બાબા સાહેબ પછી પોતે પોતાના ટૂંકા ગાળામાં જ પોતાના વતન જવા માટે ગયા અને જ્યારે ટ્રેન લેટ હતી અને એ કમાટી બાગમાં બેઠા અને ત્યાં એમણે ચિંતન કર્યું, ત્યાં એમણે સંકલ્પ કર્યો કે હું જ્યાં સુધી આ સમાજ માટે કંઈ કરું નહીં ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં। એટલે હું એ વાત કરીશ અહીંયા કે જે સંકલ્પ ભૂમિ વડોદરાની છે એ દીક્ષા ભૂમિની જનની છે। દીક્ષા ભૂમિમાં બાબા સાહેબ 5 લાખ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી, પરંતુ જેનું ઉદ્ગમ સ્થાન છે, દીક્ષા ભૂમિનું જે ઉદ્ગમ સ્થાન છે એ વડોદરાની સંકલ્પ ભૂમિ છે। જો વડોદરાની સંકલ્પ ભૂમિ ઉપર બાબા સાહેબે જો આ સંકલ્પ ના લીધો તો એ દીક્ષા ભૂમિ ઉપર જે દીક્ષા થઈ એ ના થઈ હોત। નમો બુદ્ધાય, જય ભીમ। બાબા સાહેબ આંબેડકરના દીકરાઓ જેથી હું આયોજન કરતા હોય એની અંદર કોઈ ખોટ ના આવે। મારા બાપ એને જોરદાર તાળીથી વધાવી લ્યો મારા બાપ। આને ભીમપુત્ર કહેવાય સાહેબ, આને ભીમપુત્ર કહેવાય। અને ભીમપુત્ર યુવા સંગઠન દ્વારા આવું રૂડું જ્યારે આયોજન થતું હોય અને એમાં આ તો વડોદરાની નગરી છે સાહેબ, આ વડોદરાની નગરી છે, કલાની નગરી છે, કલાના ઉપાસકોની નગરી છે। રાજ સાહેબ આ તો ઉત્સવ પ્રિય નગરી છે મારા બાપ, સાંભળજો। આ ઉત્સવ પ્રિય નગરી છે, કારણ કોઈ ઉત્સવ એવો બાકી ન જાય કે વડોદરામાં ઉજવાય નહીં મારા બાપ। પછી 14મી એપ્રિલ હોય તોય ભલે, 6ઠી ડિસેમ્બર હોય તોય ભલે અને 23મી સપ્ટેમ્બર હોય ને તોય ભલે મારા બાપ, સાંભળી લેજો। બીજા બધા ઉત્સવો ઘણા છે, પણ આપણો પ્રિય ઉત્સવો જે છે અને એને કદાચ સેલ્યુટ करता મને સલામ करता मन થાય છે કે અગર ભીમ દલિતों में पैदा न होता तो दलितों का गुजारा कैसे होता। अगर भीम दलितों में पैदा न होता तो दलितों का गुजारा कैसे होता। यूं ही डूब जाती अपने दलितों की नैया, बाबा भीमराव ने उबार न होता बाप। साहेब एक बार कदाच આપણે આપણા હૃદયની પર હાથ મૂકીએ ને, આપણા હૃદય પર હાથ મૂકીએ ને, તેથી આપણને ખબર પડે કે અગર બાબા સાહેબ આંબેડકર ન હોત તો આપણું શું થાત મારા બાપ।
આપણે હૃદયની ઉપર હાથ મૂકીએ, એકવાર વિચાર કરી લેજો કે ડોક્ટર ભીમરાવ આંબેડકરજી ન હોત તો આપણું શું થાત? આજે 105મો સંકલ્પ દિવસ અને એની પૂર્વ સંધ્યાએ આવું આયોજન, 105મો સંકલ્પ દિવસ અને એની પૂર્વ સંધ્યાએ સાહેબ સાંભળજો, કાલ હવા પર દાડાનો સૂરજ નારાયણ ધરતી પર અજવાળા પાથરશે, મારી ના નથી, કાલે હવારે બધાઈ જશે, પણ એ પહેલા વિચાર જો આવ્યો હોય ને કે આવતી કાલે તો બધા જ બાબા સાહેબ આંબેડકરજીની સંકલ્પ ભૂમિ ઉપર જવાના છે, પણ આજની એ રાતથી જો શરૂઆત કરતી હોય ને તો મારી વડોદરાના ભીમ યુવા સંગઠન કરી રહ્યું છે. આ ભીમપુત્ર યુવા સંગઠન દ્વારા એની પૂર્વ સંધ્યાએ જેથી આયોજન થાય અને તેથી તમારું ને મારું હૈયું હાથમાં ન રહીએ, અને તેથી સાહેબ એટલું કહેવું પડે કે મદદરિયામાં આ તોફાનમાં મારું નાવડું હૈયું રહે ના હાથમાં, તેથી ભીમરાવને કહેજો કે તારો બાળક તને એકવાર હાથ કરે ને તેથી હાથ ઝાલીને ઉગારજે મારા બાપ.